વડોદરાની રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠક પર હવે ઉત્તરાધિકારીને લઈને ચર્ચાઓ તેજ બની છે। પૂર્વ ધારાસભ્ય યોગેશ કાકાના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપમાંથી કોણ ઉમેદવાર બનશે તેને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીનું નામ દાવેદારોમાં મોખરે છે, જ્યારે પૂર્વ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને ઘનશ્યામ પટેલના નામો પણ ચર્ચામાં છે। મહિલા ઉમેદવાર તરીકે સ્નેહલ પટેલનું નામ ચર્ચાના કેન્દ્રમાં છે, તો બીજી તરફ કોર્પોરેટર હિરેન સુખડિયાની દાવેદારી અંગે પણ અટકળો તેજ બની છે। ક્રીડાઈ સાથે સંકળાયેલા મયંક પટેલ નવા ચહેરા તરીકે રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। જોકે ભાજપ હાઈકમાન્ડ અંતિમ ક્ષણે કોઈ ચોંકાવનારો નિર્ણય લઈ શકે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે। રાજકીય રીતે ભાજપની સેફ સીટ ગણાતી માંજલપુર બેઠક પર હવે આખરે કોની તક મળશે તેના પર સૌની નજર મંડાઈ છે।